જ્યાં સુધી રામનું જીવન જોયું અને એ પ્રમાણે જો વર્તન ન કરી તો ગમે એટલી માળા કરીને માળા નથી લારા છે. ગમે એટલા જપ કરી પણ રામે બતાવેલા રસ્તે જો ન હાલી, સંતે બતાવેલા જો રસ્તે ન હાલી ને તો પછી બધું ફોગટ છે. તમને મને બધાને ખબર છે કે દૂધમાં ઘી છે પણ દૂધે દીવો ન બળે. તમે એનું બે જાણી છે કે આમાં દૂધમાં ઘી જ છે, પણ વાઈટ જો દૂધમાં બોરીને બાકસની સળી ચાપીને તો એની અંદર અગ્નિ ન થાય બાપ. પણ એનું મંથન કરીને એમાંથી નવનીત નીકળે, અને એમાંથી જ્યારે નવનીત એટલે માખણ નીકળે, અને એને જો કોઈ ચૂલે ચડાવીને પછી જો તપાવે અને એમાંથી ને જો કીટું નીકળી જાય તો એ સાચું ઘી કહેવાય. એમ તમને મને ઈશ્વરે આવો મનુષ્ય દેહ આપ્યો છે, પણ જો રામનું જીવન સમજ્યા વગર જો કૃષ્ણની ભક્તિ કરવા જાશું તો દૂધે દીવો બળે એના જેવું થશે ભાઈ. તો બધાએ જાણી છે કે દૂધમાં જ ઘી હોય, પણ દૂધનું વલોણું કરવું પડે. એમાં 2 ટીપા છાશ નાખીને થાળી ઢાંકી દો ને ઘડીક થાય થાળી ઉતારીને જોવા માંડો તો એમ કાંઈ દહીં ન થાય, પણ સવાર થાય એટલે દહીં થઈ જ જાય. એમ મારા રામમાં જો શ્રદ્ધા હશે ને તો કૃષ્ણની ભક્તિ સમજાય. સીબું ઢાંકી દીધા પછી ઘડી વળીએ જો કરો તો ન મેળે આવે. ઢોકરાનો બોરો દઈ દીધો તો દઈ દીધો, સવારે ઉપરીને ઊંચો થઈ જ જાય. એમ તમારું મારું જીવન આથા દીધા જેવું છે, અને આથો આવ્યા વગર રીએ જ નહીં. કોઈને આજ આવે, કોઈને 5 આવે, પણ કોઈને 2 વર્ષે આવે, પણ હરિભક્તિ કોઈની ખાલી જાતી નથી. ઈશ્વરના દરબારની અંદર દેર છે, અંધેર નથી. ઈશ્વર આગળ તમે ને મને એમ લાગે કે આટલા પાપ કરે છે છતાંય આ માણસ સુખી, અને આપણે નીતિના માર્ગે હાલી છે છતાંય સુખી કેમ છે? આવું મનમાં થાય. ઘણાને એવું થતું હોય કે આટલો બધો પાપી માણસ છે, એની ઘરે આટલી બધી લક્ષ્મી, પણ એ પૂર્વજન્મનું ખાય છે ભાઈ. 1, 2, 5 કિલોના અળદિયા બનાવીને ડબરામાં મૂકી દીધા હોય મહિનામાં કે પોહ મહિનામાં, પછી વરા પ્રમાણે રોજ 2 અળદિયા ખાઓ. એ અળદિયા નીકળતા જાય પણ જમા ન થાય. હા, અને અંતે 15-20 દીએ ડબરો ખાલી થઈ જાય. એમ એના પુણ્યનો ડબરો પણ એક વખત ખાલી થશે ને ત્યારે આપણાથી પણ બેદ થઈ જશે. ભક્તિમતી માતા બહેનો, સ્વજન ભાઈઓ, વાવેલું ઉગે છે ભાઈ. એટલે વાણિયો હતો ને, વાણિયો એકની એક દીકરી લગ્ન કર્યા. વાણિયો તો વેપારમાં આમ ત્યાં ચોપડા ફેરવા કરે. એક દી દેવીએ કીધું એટલે એના પત્નીએ કીધું કે આમ નામ તમે ધંધામાંથી નવરા થતા નથી, તમે જાતા નથી, મને જવા દેતા નથી. જો તમારે ટાઈમ ન હોય તો હું જાઉં, નકર દીકરીની સંભાળ કાઢો તો જવું જોઈએ ને. વાણિયો કે તું ઘરે રહે, હું જાઉં, બીજું શું. આમથી બાપ ને દીકરી બહુ વાલી હોય, અને દીકરીને પોતાનો બાપ માં કરતા પણ વધારે વાલો હોય. વાણિયો જાય છે. દીકરી એ મજાના ચાંદીના કડાવાળા હિંડોળા ઉપર બેઠી હીંચે છે, અને જ્યારે પિતાએ પગ મૂક્યો, વાવ વિભોર થઈ ગઈ. કીધું કે આવો, આટલા ટાઈમ થયો, તમે મને યાદ આવતા હતા, ત્યાં તમે આવી ગયા. આનું નામ દીકરી કહેવાય. હિંડોળા ઉપર બેસા છે, બાપ દીકરી વાતું કરે છે. દીકરીના હાહરાને આવવાનો ટાઈમ થાય છે. બાપ તો દીકરીને પૂછી શકે ને કે બેટા સુખી કે નહીં? ત્યારે કીધું કે ભગવાનનું દીધેલું બધુંય છે, આવર ગોવર નોકર ચાકર બધુંય છે પપ્પા, બહુ રાજી ખુશી છું. જોઉં તમે જ્યાં દીધી ને ત્યાં બહુ સારું છે, પણ એક વાતની ખામી છે. આમ જ્યાં દીકરી બોલે એને હાહરાને ડેલીમાં પગ દેવાનું થયો.
કે શું ખામી છે બેટા બોલ, હું પૂરી કરી દઉં. કેમ તમારાથી પૂરી નથી થાય એમ? તો કે શું છે? બધું સારું છે પણ અમે વાસી ખાઈ છીએ. અને હાહરાના કાનમાં જ્યાં શબ્દ પડ્યા, ઓહો હો, પહેલી જ વાર હજી વેવાઈ મારા ઘીરે આવ્યા અને એની દીકરી એમ બોલે છે કે વાસી ખાય છે. મનમાં તો ધારધાડા ચડી ગઈ, પણ બોલાય કેમ? રાત્રે વારું પાણી કરીને બેઠા. આજે દીકરીના હાહરા કહે છે કે વેવાઈ, તમારી દીકરીમાં બહુ સંસ્કાર છે, આવી તેદીને અમારા ઘરને પાવન કરી દીધું છે, એના ભાગ્યથી તમારો ધંધો પણ બહુ સારો ચાલે છે. પણ એક વાત પૂછું, જો ખોટું ન લાગે તો? કે પૂછો. એમાં શું હતું? કે તમારી દીકરીએ મારું એક વગોણું ગાયું. કે શું વગોણું ગાયું? હું બરોબર ખડકીમાં આવતો હતો ને તમારે દીકરીના શબ્દો મારા કાનમાં પડ્યા, બધું સારું છે પણ અમે વાસી ખાઈ છીએ. અરે મારી ઘીરે નોકર ચાકર રોજે રોજનું તાજું, કંઈ કે તમે સમજ્યા નથી મારી દીકરીની ભાષા. હે, મારી દીકરીની ભાષા તમે નથી સમજ્યા. મારી દીકરી એમ કહેવા માગે છે કે અત્યારે અમે કાંઈ ધર્મદાન પુણ્ય કાંઈ કરતા નથી, આગલા જન્મનું છે ને એ ખાઈ છે. સમજાય છે ને મારી વાત? એમ તમે હું આગલા જન્મનું ખાતા હોય એવું બનતું હોય ભાઈ. અને જ્યારે એવું ખાવામાં આવે ત્યારે સમજવાનું કે હવે પાનની પુણ્યનું પાનું જો પૂરું થઈ જશે ને તો પાછું આપણે રોડપતિ થઈ જશું. વાસી ન ખાવું, તાજું ખાવું. આગલા જન્મનું વાસી ખાય છે પણ આ જન્મે નવું પુણ્ય કરો તો એ તાજું કહેવાય. હા, તમને મને જ્યાં સુધી જીવનમાં આ દાખલો નહીં ઉતરે ત્યાં સુધી રામની ભક્તિ નહીં સમજાય. અને એક વખત જેને રામની ભક્તિ સમજાઈ ગઈ એને પછી કૃષ્ણની ભક્તિ સમજતા વાર નહીં લાગે. આજે ભગવત કૃપાથી, નારાયણની દયાથી રામના ચરિત્રની આપણે વાત કરી છે. એહી તન કર ફલ વિષયન ભાઈ, સ્વર્ગ સંપતયત દુઃખરાઈ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. નરોતની બાય વિષય મન દે, ચલતી સુધા તે સદલિ સદે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. આ માનવ શરીર મળ્યું છે, સંત તુલસી કહે છે, તો વિષય ભોગમાં નહીં, મારા રામના ચરિત્રને જીવનમાં ઉતારી, વિષયમાંથી કામમાંથી મનને કાઢી, શરીરને કાઢી પ્રભુના રસ્તે હલાવો. સરળમાં સરળ રસ્તો આ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, તો સરી મમ રતિ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. પરતન ભક્તિ સંતન કર સંગા, તો સરી મમ રતિ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. પરતમ ભક્તિ સંતન કર સંગા, રામ બોલ્યા છે. તુલસી એનું ભાવાર્થ કર્યો છે. સંતોનો સંગ કરો અને ભગવાનની ભક્તિ સંતોના સંગથી થશે. સંતના સંગ વગર થશે નહીં, માટે સંગ્રહ ન કરો. ત્યાગની ભાવના રાખી રામ જેવું જીવન જીવો. રામમાં જેટલી ત્યાગના હતી એટલી કોઈ અવતારમાં ત્યાગની ભાવના પરમાત્માએ બતાવી નથી. ત્યાગ હોય જીવનની અંદર બધું હોય, પણ જો ત્યાગ નહીં હોય તો વૈરાગ્ય આવશે નહીં, અને વૈરાગ્ય આવ્યા વગર ભગવાન રામનું ચરિત્ર સમજાશે નહીં. એક ગુરુ હતા. ગુરુ
તે ગુરુ ને બે ચેલા, એમાં એક ચેલાને કીધું કે ગુરુ રોજ કહે કે સંગ્રહ ન કરો, ત્યાગ કરો, ત્યાગ કરો. એમાં એક દી ગંગા પાર ઉતરવા હુડકું જોતું હતું અને ગુરુ ને ચેલો બે બેઠા છે. હુડકું આગળ હાલવા માંડ્યું. નીચે ઉતરા એટલે હુડકા વાળાએ કીધું કે 2 રૂપિયા આપો, ઉતરાય ના. એટલે ગુરુએ જોલીમાં હાથ નાખ્યો. શિષ્ય સમજી ગયો ગુરુ પાસે છે નહીં. તરત શિષ્ય 2 રૂપિયા કાઢીને હાથમાં આપી દીધા અને પાછો એને ગુરુની સામે વિવેચન કરવા માંડ્યો કે તમે રોજ કહો છો ત્યાગ કરો, ત્યાગ કરો, સંગ્રહ ન કરો. જો આ 2 રૂપિયા મેં નો હંગરા હોત તો આપણને બેને ગંગા પાર ઉતારત. ગુરુ બહુ જ્ઞાની હતા. ગુરુએ કીધું કે હે શિષ્ય, તે 2 રૂપિયાનો ત્યાગ કર્યો ને એટલે ગંગા પાર ઉતર્યા. પૈસાનો ત્યાગ કરશું ને તો આપ મેળે પરમાત્મા આપણને આ ભવ પાર ઉતારી દેશે. ગંગા પાર ઉતરવામાં જો 2 રૂપિયા જોતા હોય તો આ સંસાર રૂપી ભવાટવીમાં ભૂલે પડેલા આપણા માનવીને તો શું નહીં જોઈએ, વિચાર કરો. માટે સંતો પુકારી પુકારીને કહે છે જેવું તેવું ન ખાઓ, જ્યાં ત્યાં ન ખાઓ, જેવું તેવું ન બોલો, વાણી મધુર વાણી મધુર. જેનો તેનો સંગ દોષ, જેની તેની સાથે સંગ દો, મિત્રતા બને. એટલે તો કબીર કીધું, કબીર ખડા બજાર મેં सबकी मांग लेखे, नहीं किसी से दोस्ती, नहीं किसी से કબીરે કીધું કોઈ અરે દોસ્તી નહીં, કોઈ અરે વિરોધ નહીં. હાલે માલવા દે ભાઈ. એ ભાઈ મને આમાં કાંઈ ખબર પડતી નહીં, હું આમાં નહીં કરું તારે એક ધારો લઈ. कबीर खड़ा बाजार में, कबीर खड़ा बाजार में, कबीर खड़ा बाजार में सबकी मांग लेखे, नहीं ना किसी की दोस्ती, ना किसी. કબીર કહે કોઈની હારે દુશ્મની ન રાખો, કોઈની હારે દોસ્તી પણ ન રાખો. કારણ કે સંગ દોષ થયા વગર રહેતો નથી. એક કેરીનો ટોપલો હોય ને તો ફળ વેચવાવાળો સફરજન હોય ને રોજ લૂવે, રોજ લૂઈને પાછા મૂકે. શું કામ? ચારે બાજુ ફેરવીને જોવે આમાં કોઈ ભળદું નથી થઈ ગયું ને. એક ભળદું જો ટોપલામાં હોય ને તો 2 દીમાં આખા ટોપલાને ભળદા કરી નાખે. જો એક ફળ વેચવાવાળો આપણે આટલું સમજતો હોય તો આપણે તો સમજવું જોઈએ ને કે ભળદા એટલે બેહીને આપણે શું કરવું. પાત્ર વગર કોઈની સંગ ન કરવો, પાત્ર ઓળખીને પછી સંગ કરવો. પાત્ર પારખ્યા વિના સંગ તો ન કરીએ, पात्र पारख्या विना संग तो न કરીએ. અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો, પાત્ર પારખ્યા વિના સંગ તો ન કરીએ. ભીમનો ઠરેલીએ ઉંદર હતો બગલાએ પાંખમાં લીધો મારા સંતો, પાખરે ઉડી ત્યારે આંખ વીણો કીધો, આંખ વીનાનો એને કીધો મારા સંતો, પાત્ર પારખ્યા વિના સંગ તો ન કરીએ. અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો, પાત્ર પારખ્યા વિના સંગ તો
સજીવન મંત્ર એ બ્રાહ્મણે ભણ્યો સજીવન મંત્ર એ બ્રાહ્મણે ભણ્યો મુવેલા વાઘને જીવનો મારા સંતો સજીવન થઈને વાઘે તળાપેક મારી બ્રાહ્મણને ફાડી કાઢો મારા સંતો પાત્ર પરસ્યા વિના સંતો ન કરીએ અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો પાત્ર પરસ્યા વિના સંતો ન કરીએ પાત્ર પરસ્યા વિના માટે સંતો કહે છે કે રામજી જેવું જો જીવન જીવવું હોય ને પાત્ર પારખીને પછી એની સંગ તું કરશું ને તો ક્યાંય તકલીફ નહીં પડે નકર રોજ ઉપાધિના માળા માથે આવશે. આજે ભગવાન રામ જન્મનું 9 દિવસ જો મારા રામની પારાયણ થતી હોય તોય જો વક્તા રામચરિત્રને પૂરું ગાઈ ન શકે તો મારી પાસે તો ટાઈમ ઓછો છે. છતાં એકાદો પ્રસંગ તમે ન સાંભળ્યો હોય એવો એકાદ પ્રસંગ રામાયણનો લઈ અને આપણે કૃષ્ણ જન્મ તરફ આગળ વધી. એક વખત આ પ્રસંગ કદાચ ઓછા એ સાંભળ્યો હશે. એક વખત લંકાની અંદર જ્યારે યુદ્ધ થયું વિભીષણ રામની છાવણીમાં આવ્યા છે. વિભીષણે કીધું કે પ્રભુ મારો ભાઈ આમ નહીં મરે એના માટે એક તમને ઉપાય બતાવું. ત્યારે કીધું કે બોલ ભાઈ કે તમારા વંશમાં દિલીપ નામના રાજા થયા અને આ રાજા એક વખત સંધ્યા વદન કરતા હતા. હાથમાં દર્ભ લઈ આકાશમ પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવમ નમસ્કારમ કેશવયમ પ્રયગચ્છતિ. ભગવાનને ખભો પર અંજલિ આપે. એવા સમયે રાવણ ત્યાં આવ્યો. રાવણે કીધું કે મારે યુદ્ધ જોઈ છે, યુદ્ધ મને આપો અને કાં આવત ખાલી કરો. ત્યારે કીધું કે ભાઈ હું સંધ્યા કરી લઉં પછી તને જવાબ આપું. દિલીપ રાજા સંધ્યા વદનના પાત્રો લઈ જ્યાં ભગવાનની ભક્તિ અને સંધ્યા કરે આવા સમયે એની હદમાં દિલીપની દ્રષ્ટિ એટલી હતી કે પોતાની જે કાંઈ સીમા હતી ત્યાં સુધીમાં શું થાય છે જોઈ શકે આવી પરમાત્મા એને દ્રષ્ટિ આપેલી. અને એક સિંહ ગાય ઉપર તળાપ મારી ગાયને જ્યાં મારવા જાય છે અને આ બાજુ હાથમાં રહેલા દર્ભની હળી દિલીપના હાથમાં અર્ઘની હતી. કપાળે સંસંધાન કરી અને જ્યારે ડાવડાની હળીનો ઘા કર્યો મંત્ર ભણ્યા એમાંથી બાણ બન્યું. એ બાણ સિંહને વાગ્યું, સિંહ મરી ગયો, ગાય બચી ગઈ. આ બાજુ રાવણ જોઈ રહ્યો, ઓહો હો આ શું કે આ તમે બાણ સંસંધાન કરીને છોડ્યું, નહીં ભાથો નહીં કાંઈ. દિલીપ કહેવા લાગ્યા મારી સીમાની અંદર એક ગાયને પાછળ સિંહ પડ્યો હતો અને ગાયનો શિકાર કરવા માંગતો હતો. ગાયને બચાવવાના માટે મેં આ દર્ભનું બાણ બનાવી મોકલું, જોવું હોય તો જોઈ આવો. સિંહ મરી ગયો છે ને ગાય બચી ગઈ છે. સમજાય છે ને અમારી વાત? એક દિલીપ જેવા જો ગાયનું રક્ષણ કરતા હોય તો આપણે આટલા બધા હિન્દુ થઈ તો હિન્દુ એક એક ગાયને પાળે ને તો આ જગતમાં કોઈ ગાય વઢિયાર નો રહે, કોઈ કાગળિયા પ્લાસ્ટિક ચૂથતી નો રહે. મારો એ જ પ્રયાસ છે. અહીંયા જે કાંઈ આવે ગાયો માટે છે, ગરીબોનો માટે છે, જેના જે કાંઈ જરૂરિયાત છે એવા માટે આ 5 પૈસા વપરાય છે. દિલીપના સંસંધાનથી રાવણ જોવા ગયો તો ગાય બચી ગયેલી, સિંહ મરી ગયેલો. પણ માને એનું નામ રાવણ ન કહેવાય. કીધું કે ના યુદ્ધ આપો. સંતોના મોઢે સાંભળેલી મેં આ વાત છે.
ત્યારે કીધું કે હવે જો તને યુદ્ધનો જ શોખ હોય ને તો હું ક્ષત્રિય છું, બ્રાહ્મણ ઉપર હાથ ન ઉપાડું, તારું ખોડિયું ગમે એમ તોય બ્રાહ્મણનું છે. બીજી ડાબડાની હરી લીધી, સંસંધાન કરીને છોડી કે જા લંકેશ, આ બાણની પાછળ જા અને આ બાણ તારા શયનખંડના પલંગમાં ખૂંચી જશે. અને જ્યારે મારો વંશની અંદર ખુદ રામચંદ્ર આવશે અને ઈ આવીને ઈ બાણથી તારું મૃત્યુ થશે. હાંચવું એવું હાંચી લેજે આ બાણને, જા. રાવણ ગયો, પોતાના શયનખંડના પલંગમાં બાણ ખૂંચેલું જોયું, હાથથી બાણ કાઢી અને મંદોદરીને આપે છે કે લ્યો મહાદેવી, આ તમારો ચૂડી ચાંદલો અમર રાખવા માટેનું બાણ છે, હાંચવીને રાખજો. વિભીષણ કહે છે એ બાણ તમારા રાજા દિલીપે દીધેલું ફેંકેલું, હજી મારી ભાભી હાંચવીને બેઠા, પેલા એ બાણ તમારા ભાથામાં લાવો. ત્યારે હનુમાનજી મહારાજ સિવાય તો આ કામ કોણ કરી શકે? ત્યારે કીધું કે હનુમાન કામ આવું છે. મંદોદરી પાસે જઈ હનુમાન કહે છે કે હે મહાસતી, જે તમારી પાસે બાણ છે આપો, અને આ તો ખુદ 14 લોકનો નાથ પરિભ્રમ આવ્યા છે, તમે તમારા પતિના મૃત્યુને શોચનીય ન કરતા, એનાથી તમારા પતિદેવની મુક્તિ થશે. કોણ અભાગણી સ્ત્રી એવી હોય કે બાણ એમને આપે? કોણ એવી અભાગણી સ્ત્રી હોય કે પોતાનો ચૂડલો હળવો કરે? ત્યારે મંદોદરી એટલું બોલેલા કે હે હનુમાન, હું બાણ તો આપી દઉં, મારો પતિ ભલે વીર ગતિને પામે, તારા રામનો ભલે વિજય થાય, પણ તારો રામ મને શું આપશે એ તો કે માગો. મારો રામ બધું આપે, તમે માગો ઈ આપે. તો કે જા પેલા તારા રામને જઈને પૂછી આવ, મારો પતિ વીર ગતિને પામે અને પછી અહીંથી જ્યારે પુષ્પક વિમાનમાં જાય ને, એક દાસી તરીકે મને અયોધ્યામાં લઈ જાય. હવે હનુમાનજી ઢીલા પડી ગયા, હવે આ તો કેમ કેવું? આવ્યા હનુમાનજી પાસે, પાછા આવ્યા, કેવા લાગ્યા કે દેવી આમ કહે છે, અરે મોરો શું પડ્યો, મારો 14 અખિલ બ્રહ્માંડનો નાયક રામ બોલે છે, એમાં મારો ભક્ત મોરો ન પડે. જા એને કહી દેજે, આજ મારો રામ એક પત્ની વ્રત ધારણ કરીને પૃથ્વી ઉપર આવ્યા છે, પણ જ્યારે જબ જદુવંશ કૃષ્ણ અવતારા, જ્યારે કૃષ્ણ અવતાર થશે અને કૃષ્ણ અવતારમાં 16,108 મારે રાણી હશે, પણ હું કોઈનું નામ મોઢા આગળ નહીં લગાડું. દાસી તરીકે આવવાની ઈચ્છા છે ને, ભલે પધારે. રૂક્ષ્મણી કૃષ્ણ નો બોલાય, સત્યવા કૃષ્ણ નો બોલાય, કાલિંદ્રી કૃષ્ણ નો બોલાય, જાંબુવંતી કૃષ્ણ નો બોલાય. બોલાય શું? એકવાર બોલો ભાવથી, પાપ વયા જશે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે. રાધાનું નામ એટલે આગળ લાગ્યું. આ પ્રસંગ કદાચ કોઈ ઓછો સાંભળ્યો હશે, પણ આ એક પ્રસંગ કરી રામાયણની હજી એક વખત કહી દઉં. રામાયણની કથા 9 દિવસ સુધી જો કોઈ વક્તા વાંચતા હોય અને પારાયણ કરતા હોય, છતાં જો પૂરી ન થતી હોય, તો હું 1 કલાકમાં રામાયણ શું કહું તમને? સીધો હવે કૃષ્ણ તરફ જાઉં છું. 14મા અધ્યાયથી ચંદ્રવંશના રાજાઓની કથા છે. કોઈ એવું ન માનતા કે રામાયણમાં ખાલી રામ જન્મ કરીને મૂકી દીધું, એવો મારો ભાવ નથી. પણ સમયના અભાવે 9 દિવસ જે મારા નાથની કથા કોઈ પૂરી ન કરે તો હું ન કરી શકું. એક અજાયણો પ્રસંગ તમને કહી દીધો. હવે રામાયણને અહીંયા નમસ્કાર કરી, રામચંદ્રજીના ચરણમાં નમસ્કાર કરી અને હવે આપણે કૃષ્ણ તરફ જાય છીએ. ચંદ્રવંશના રાજાઓની કથાનું 14મા અધ્યાયથી વર્ણન છે. 9મા સ્કંદમાં 14મા અધ્યાયથી ચંદ્રવંશના રાજાઓનું વર્ણન લખ્યું છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ છે. અત્રિ અને અંશોયાને ત્યાં પ્રભુ બાળક રૂપે બન્યા. વિષ્ણુથી દત્ત થયા, દુર્વાસાથી શિવ થયા અને ચંદ્રમાથી ભગવાન વંશ આગળ હાલ્યો. ચંદ્ર થયા અને ચંદ્રવંશ કહેવાનું. ચંદ્રને ત્યાં બુધ થયા. થોડુંક કથામાં ધ્યાન દેજો. આખી પેઢી છે આપણી, કેમ 7 પેઢી હોય?
એમ ચંદ્રવંશની પેઢી બોલું છું. ચંદ્રવંશ કહેવાયો. ચંદ્રને ત્યાં બુદ્ધ થયા, બુદ્ધને ત્યાં પરુરવા થયા, પરુરવાને રુચિકના પુત્ર જબદગ્નિ થયા, જબદગ્નિ ત્યાં પુત્ર પરશુરામ થયા. આ વંશ આગળ હાલ્યો. સહસ્ત્રાર્જુન નામનો રાજા થયો, એણે જબદગ્નિને માર્યા. તેથી જબદગ્નિના પુત્ર પરશુરામે સહસ્ત્રાર્જુનનો વધ કર્યો. અને સહસ્ત્રાર્જુનના વધ કર્યા પછી જે ક્ષત્રિયો પાપી હતા એને 21 વખત પરશુરામે નક્ષત્રી કરી. પાપી ક્ષત્રિયો હતા. આમાં એવું નથી લખ્યું કે કોઈ ક્ષત્રિયને રહેવા ન દીધા, એવું નથી લખ્યું. પણ 21 વખત જે પાપી દુષ્ટ રાજાઓ હતા એનો નાશ કર્યો છે. અધિતન અને વિશ્વામિત્રના વંશનું આગળ છે. વિશ્વામિત્રના મેનકાથી એક સંતાન થયું, એનું નામ થયું શકુંતલા. એના પાલક પિતા શકુંતલા દુષ્યંતને પરણ્યા. એનો એક દીકરો થયો, એનું નામ પડ્યું ભરત. અને ભરતના ઉપરથી આપણા દેશનું નામ પડ્યું. પહેલા આર્યવ્રત બોલાતું, એના બદલે હવે ભરતના નામથી આ ભારત દેશનું નામ પડ્યું. પછીના અધ્યાયમાં સુખદેવજી મહારાજ આયાતીનું ચરિત્ર બતાવ્યું. આયાતીનું લગ્ન દૈત્યોના ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની સાથે થયું. બ્રાહ્મણની પુત્રી ક્ષત્રિયને કેમ વરી? પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, આ ક્ષત્રિયમાં કેમ થયું? કારણ કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિના પુત્ર કચ્છનો શ્રાપ હતો, તને કોઈ બ્રાહ્મણ ગ્રહણ નહીં કરે, એટલે ક્ષત્રિયમાં ગઈ. રાજા અયાતીએ શર્મિષ્ઠાનો પણ પત્ની સ્વરૂપમાં સ્વીકાર કર્યો. દેવ્યાની રિસાઈ ગયા. શર્મિષ્ઠા દાસી તરીકે પધાર્યા હતા, પણ અયાતી રાજાએ એમનાથી પણ સંસાર હલાયો, જેથી એક પાપ કર્યું. આયાતી તે વચન પાડ્યું નહીં. શુક્રાચાર્ય ક્રોધિત થઈ આયાતીને અકાળે તું વૃદ્ધ થા આવો એક શ્રાપ આપી દીધો. જુવાનીમાં આયાતી રાજા વૃદ્ધ થયા છે. હવે 5 દીકરાઓ જુવાની માગી, કોઈએ જુવાની આપી નહીં. યદુ પાસે આયાતીએ જુવાની માગી, પોતાની જુવાની આપવાનો અનાદર કર્યો છે. પિતાજી, આ ઉંમર તો હવે હરિભજન કરવાની થઈ છે. હવે આ ઉંમરે જુવાન થઈને વિષય ભોગ ભોગવા, એના કરતા તો તમે હરિનું સ્મરણ કરો, હરિ રાખે એમ રહો. પણ અયાતી ન માયના. આગળ વંશ કહેવાનું. પુરુરવા નામના દીકરાએ જુવાની આપી છે. અયાતી રાજા ખૂબ યુવાની લઈ ભોગ ભોગવા. અથમ પૃથવ્યા દિવસ્તિરમ પ્રસસીયતા નારુષંતિ મનમ પ્રીતિ કુસમ કામસ્ય તે. અતિ ભોગી અતિ રોગી. અમુક ઉંમરે સંસાર છોડી દેવો જોઈએ. આ ચરિત્ર તમને મને એમ બતાવે. આગળ જતા કામને અગ્નિ કયો છે. અનલ એટલે અગ્નિમાં ઘીની આહુતિ કોઈ હોપે તો એમાંથી ભડકો જ થાય છે. એમ તમારા મારા શરીરમાં જે કામ છે એ દિવસે દિવસે ઘટવો જોઈએ, એના બદલે દિવસે દિવસે વધતો જાય છે. અમુક ઉંમરે કામનો નાશ થઈ જવો જોઈએ. કામ શાંત કરવા માટે દિવસે કામ સતાવે તો મારા રામનું ભજન કરજો. જો રાત્રે તમને કામ સતાવે ને તો કૃષ્ણનું ભજન કરજો. તમારા શરીરમાં કામ આવે ને તો સમજી જવાનું કૃષ્ણનું સ્મરણ કરવા માંડો. 10 મિનિટ ખાલી કૃષ્ણનું સ્મરણ કરશો ને, તમારા શરીરનો વિકાર ક્યાં જશે ખબર નહીં પડે. પુરુને ગાદી સોંપી છે. અંતે આયાતી રાજાએ હરિભજન હરિસ્મરણ કરતા કરતા પોતાના દેહને ભગવાનને પ્રિય કર્યા છે. યદુના તુર્વસુ આ 2 પુત્ર દેવ્યાના ધ્રુવ થયા. અનુ અને પુરુ ભરત બાર પડતી બળવાન થયા. પ્રાણી અને આગળ વંશમાં
દીવોદાસ આદિ વંશનું કથન કહ્યું. વૃક્ષના વંશમાં પાંડવ આદિની ઉત્પત્તિ થઈ છે. દેવયાનીના આરાધનાથી જે મંત્રો મળ્યા એ દ્વારા કુંતાદી 3 માદ્રીથી 2 પુત્રો થયા, જે પાંડવો કહેવાના. દેવયાનીના પુત્ર યદુનો વંશ આગળ ચાલ્યો. આગળ જતા સુરસેન નામના રાજા થયા. આગળ જતા આઉકને 2 પુત્રો થયા, દેવક અને ઉગ્રસેન. સુરસેનને ત્યાં વાસુદેવ થયા. દેવક રાજાએ 7 કન્યાઓના લગ્ન વાસુદેવ સાથે કર્યા છે. દેવકની પુત્રી દેવકી નામની જે પુત્રી હતી એનાથી 8મા પુત્રમાં એક સ્ત્રી પુત્રી થઈ, એનું નામ સુભદ્રા થયું. 7 પુત્રો તરીકે રોહિણીથી બલરામ થયા, શેષ નારાયણ થયા અને દેવકીથી ખુદ ભગવાન કૃષ્ણ પધાર્યા. આટલું કહી 9મા સ્કંદને વિરામ આપે છે. જેટલો જ આ પરિવારના જે કંઈ ફોટા છે, રામજી બાપા, બચુ બાપા, સમસ્ત નામી અનામી જે કાંઈ પિતૃઓની ગતિ માટે આજે આ કથાનું કાર્ય કર્યું છે, એના 9મા સ્કંદનું જે મારી કાલી ઘેલી ભાષામાં જે ભાગવતનું વર્ણન કર્યું, ચંદ્રવંશના રાજાઓનું મેં વર્ણન કર્યું, સૂર્યવંશના રાજાઓનું વર્ણન કર્યું. 9મા સ્કંદને પૂર્ણતા આપી અને દરેકની પાસે ભગવાન ગતિ આપે એવું આપણે માગણી કરી. કાયેન વાચા મનસેન્દ્રિયં વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવં કરોમિ યદિયत् સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. 9મા સ્કંદને વિરામ આપી 10મા સ્કંદમાં પ્રવેશ કરી છે. 10મો હાલો 10મા સ્કંદ છે એ નિરોધ લીલા છે અને 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે. ભગવાન હૃદયમાં બેઠેલા છે. દરેકના હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે. ઈશ્વરમ સર્વભૂતાનામ હૃદયેષુ જીવમ તિષ્ઠતિ. ગીતાજીના 17મા અધ્યાયમાં 61મા શ્લોકમાં ભગવાન ખુદ બોલ્યા છે. ઈશ્વરમ સર્વભૂતાનામ હૃદયેષુ જીવમ તિષ્ઠતિ. હે અર્જુન, મને ક્યાંય ગોતવા ન જાવો પડે, હું દરેકના હૃદયમાં બિરાજમાન છું. પણ આપણને એ નથી ખબર કે ભગવાન આપણા હૃદયમાં હોવા છતાં આપણે બીજે ભટકી છે. પથ્થર એટલા દેવ પૂજી છે, પણ અંદર બેઠેલો જે સળગે છે એના સામું કોઈ જોતું નથી. હવે આત્માને ઓળખા વિના રે લગતો રાશે નહીં તો મતે આવી ભ્રમણાને ભાંગા વિના ભવના ફેરા ક્યાં હિંમતે.
રૂપે અસતી નારી ગુણ કરે રૂપે હવે સતી નારી સેવા થકી હવે હસ્તમાને ઓળખા રે નહીં તો મટે આવી ભ્રમણાને ભાંગ્યા વિના ભા એ ભવના ફેરા ત્યાં ધીમટે આ બ્રહ્મણા જ્યાં સુધી ભાંગે નહીં ભાઈ. હૃદયમાં બેટાને હરિલા જોવાની ઈચ્છા હોય પણ જ્યાં સુધી તમારી મારી મતિ બીજે ફરે છે ત્યાં સુધી અંદરનો રંગ દેખાતો નથી. પતંગિયાને ખબર છે કે હું આ દીવામાં જઈશ તો બળીને મરી જઈશ. પોષતું તે મારતું એ ક્રમ નથી કુદરતી. કોઈ કવિએ લખ્યું જે પોષે છે એ જ એને મારે છે. એમ તમને મને જે પોષે છે એ જ આપણને મારે છે. એક પતંગિયાનો દાખલો લઈ કે પતંગિયો દીવા પાસે જાય એને ખબર છે કે હું આમાં પડીશ ને જઈશ ને અડવા જઈશ તો બળીને ખાખ થઈ જાય. ભમરાને ખબર છે કે કમળની અંદર હમણાં સૂર્ય અસ્ત થઈ જશે, કમળ બંધ થઈ જશે, મારો શ્વાસ રોકાઈ જશે. છતાંય ભમરો કમળની પ્રીતિ મૂકી નથી શકતો. જેમ પતંગિયો અગ્નિના પ્રકાશને છોડી નથી શકતો એમ તમેનું આપણી માયાને, આપણી મમતાને, આપણી ભ્રમણાને છોડી નથી શકતા. જાણવા છતાં મુકાતી નથી માયા. બધું જાણી છે એટલે આજ તકલીફ શું છે, અહીંયા વાંધો શું છે? ચા નો જો ઇન્ટર કરવો જ કરી દઈ, બાકી છે ને ચાલુ જ છે ને બધું. હા તો વચમાં ચાલુ રાખો. હા હું એક તો અભણ માણસ રહ્યો ને, મોટા કલા વક્તાની કાંઈ ન હોય લ્યો, ગમે એવું હાલતું એ બોલે રાખે, પણ હું પાછો ભૂલી જાઉં. તમે આડા તો મારું ધ્યાન તમારા ઉપર, તમારું ધ્યાન મારા ઉપર, મારું ધ્યાન આ બુઠ બે માં થાય, હું ક્યાં આવેલું એ મને નથી ખબર પડતી કાંઈ. આ તો જે અંદરથી બોલાવે એ જ હું બોલું, કાંઈ ગોખેલું તો છે નહીં. મંત્ર નથી આવડતા એટલે ઘડીક થાય લોકો કાઢવું પડે, થોડુંક જોવા શાંતિથી. હમણાં ભગવાન આવી જ જવાના, કૃષ્ણ એની જ રાહ જોઉં, હું એની જ રાહ જોઉં છું, શાંતિ. ભમરાને ખબર છે કે આ કમળમાં હું બીડાઈ જઈશ, હમણાં સૂર્ય અસ્ત થઈ જશે તો મારો શ્વાસ રોકાઈ જશે. પતંગિયાને ખબર છે કે આની અંદર પ્રકાશમાં જાય તો બળીને છતાં પતંગિયું દીવાનો મોહ નથી છોડી શકતું, ભમરો કમળનો મોહ નથી છોડી શકતો. એમ તમારી મારી કથા એવી જ છે, બધું જાણવા છતાં મૂકી નથી હતા. અબજિયા જગત છે ઊંડાઈના પાયા, અબજિયા જગત છે ઊંડાઈના પાયા, બધું જાણવા છતાં ગાતી નથી માયા. અંદરથી માયલો એક વખત અવાજ કરે ને પછી કામ તમે કામ આપણે કરતા હોય, ભક્તિ આપણે કરતા હોય, કામ ઉપરવાળો કરીને વયો જાય, ખબરે ન પડે, આખું નથી જાવ વડોદરા લગી જાય, ગામ છાણી. મનસુખ માસ્તર ઉજળબા હે સાધુ આવે ઘરે, મનસુખ માસ્તરને ગમે નહીં પણ ધીમે ધીમે ઉજળબાએ એવું પ્રયોગ કર્યો કે આ તો સંત કહેવાય. એને જમાડી ઉઠાડી કે તમારે જે કરવું કરો, હું કાંઈ નહીં કરું.
એમાં એક દિવસ એક સાધુ આવ્યા, મનસુખ માસ્તરને ડાકોર લઈ ગયા. ડાકોર લઈને દર્શન કર્યા. મારા વાલાએ સામે દ્રષ્ટિ કરીને ઉજળ બાના પુણ્યના પ્રભાવથી મનસુખ માસ્તર પૂનમ ભરતો થઈ ગયો. એક સમયે દર પૂનમે નિશાળ બંધ કરી અને મનસુખ માસ્તર ડાકોર ભગવાનની પૂનમ ભરવા જાય. એમાં ગામ હોય, બે ચાર કાગડાય હોય. વિરોધ કર્યો કે રજા ન હોય તોય વગર રજા મૂકી અને મનસુખ માસ્તર ડાકોર ભક્તિનું પૂછડું થઈ ગયું છે. કેની સાહેબને એટલે કે એના અધિકારીને પોતે ફરિયાદ કરી અને બરોબર પૂનમના દિવસે તમે આવજો. ચેકિંગ પૂનમના દિવસે આવ્યું. મનસુખ માસ્તર તો ઘરે નથી. ડાકોર ભગવાનની પૂનમ પર ઉજળબા એકલા છે ઘરે. અને જ્યાં નિશાળમાં આવી અને જ્યાં જોયું ત્યાં તો છોકરાઓ સરસ મજાની પ્રાર્થના કરે. હા, મેં મનસુખ માસ્તર ખુરશી ઉપર બેઠા બેઠા ભગવાનની પ્રાર્થના કરાવે છે. વિશ્વાસો ના વિશ્વાસો, મારા વિશ્વાસો ના વિશ્વાસો, અમે નાના નાના બાલુડા, અમે કરતા હરીને કાલા. સરસ મજાના એ મનસુખ માસ્તર પોતે બેઠા હોય, છોકરાઓ પ્રાર્થના બોલે. કેની સાહેબ આવીને જોવે, ઓહો, લોકો ખોટી ફરિયાદ કરે છે. મનસુખ માસ્તર તો અહીંયા હાજર છે. વાહ સાહેબ, સવાલ પૂછ્યા છે ઉલટા સુલટા. કેની સાહેબે છોકરાઓને, ત્રીજા ધોરણના છોકરાને ઊભો કર્યો કે બોલ બેટા, રામે કંસને કેમ માર્યો? ત્યારે છોકરો ઊભો કે સાહેબ તમારી એમાં ભૂલ છે. રામે કંસને નથી માર્યો, રામે રાવણને માર્યો, કૃષ્ણએ કંસને માર્યો. કેની સાહેબ ખુશ થઈ ગયા. બહુ સારું શિક્ષણ આપો છો. રજિસ્ટરમાં સહી કરાવી અને વળતી ગાડીમાં કેની સાહેબ જ્યાં જાય છે, ડાકોરના ગાડી સ્ટેશનના પાટિયા ઉપર મનસુખ માસ્તર એક 3 ખાનાવાળું ટિફિન લઈ અને હાથમાં થેલો લઈને બેઠા છે. કેની સાહેબ આવીને રામ રામ કર્યા. અરે મનસુખ માસ્તર, તમારું તો બહુ રૂકી જેવું કામ છે. હજી હું તમારી સ્કૂલમાં ચેકિંગ કરીને આવ્યો, તમારા વિરુદ્ધ અરજી આવી હતી અને તમે આવ્યા કે તમે મારી નિશાળ ચેક કરવા ગયા હતા? કે હા, પણ હું પૂનમના દિવસે નિશાળે હોતો જ નથી, હું ડાકોર પૂનમ ભરવા આવું છું. અરે ભાઈ, કે તમારું ચેકિંગ કર્યું, તમારા આગળ મેં સહી કરાવી. તો કે ક્યાં સહી કરી? જો મને બતાવો. રજિસ્ટર કાઢ્યું, એમાં આજ રોજ તમારી સ્કૂલ ચેકિંગ થઈ છે. એવા હસ્તાક્ષર જ્યાં મનસુખ માસ્તરના જોયા ને, મનસુખ માસ્તરે ચશ્મા કાઢી અશ્રુની ધાર સાથે કહેવા લાગ્યા કે પ્રભુ, હવે આ રજિસ્ટરને ફાડી નાખો ને કોરો કાગળ મને આપો. હવે હું ઓરિજિનલ હું મારી સહી કરું. આ મારા જેવી સહી કરવા વાળો ડાકોર વાળો આવીને વયો ગયો. બાપ, કોરો કાગળ દીધો અને મનસુખ માસ્તર એમાં પોતાની ઓરિજિનલ સહી કરી. જો સાહેબ, આ સહી મારી છે, પણ કે તમારે જેવી છે હોય જ ને. આ તો ડાકોરનો ઠાકોર ભાઈ. મારા ડાકોરના ઠાકોર, મારા બંધ દરવાજા ખોલ. મારા હાલો વગર તબલે. મારા ડાકોરના ઠાકોર, મારા બંધ દરવાજા ખોલ. અવાજ કાઢો. હજી ખોટું. લાપસી ગમે એવી હોય, ફુવા, લાપસી ગમે એવી હોય,
પણ એમાં જો ખાંડ ન હોય ને તો એ લાપસીને થૂલું કહેવાય, અને અહીંથી ધૂન ગમે એવી હોય પણ એમાં જો તાલી ન હોય તો એને ધૂન ન કહેવાય. લાખોપતિનો જમાઈ કર્યો હોય પણ એકાદી હારી ન હોય તો જમાઈની કોઈ કિંમત નહીં. ધૂન ગમે એવી હારી હોય પણ એમાં તાલી ન હોય તો નકામું. મારા ડાકોર ના ઉચિત મારા બંધ દરવાજા ખોલ, મારા બંધ દરવાજા ખોલ, મારા બંધ દરવાજા ખોલ, મારા બંધ જેને પ્રેમથી ગાયું, જેને તૈન તાલી વગાડી, એને મારો રામ હો વરના કરે. વાહે બેઠા એને કોઈએ નથી વગાડી, નથી બોલ્યા, ખુરશીવાળા બાલ્કનીવાળા એને ભગવાન દોઢે વરના કરે. આપણા બાપનું શું જાય ભાઈ? આ અંતરપટ છે બાપ, હે આ અંતરપટ છે. અંદર બેઠેલો ઈશ્વર જાગે એવું તમારું મારું જીવન હોવું જોઈએ. આપણે કદાચ ભૂલમાં પ્રવૃત્તિ કરવાના ભૂલી ગયા હોય, આપણાથી કોઈ ધંધામાં રહી ગયા હોય ને ભગવાનના સમય ભગવાનના ખાતે આપણો સમય કાઢ્યો હોય તો એ કાર્ય પૂરું કરવા ભગવાન આપણું પોતે આવીને કરી જાય. આપણે ભલે ભજન કરતા હોય. આ બાજુ હૃદયની અંદર 10મો સ્કંદી બતાવે કે હૃદયની અંદર પરમાત્મા છે, એને પ્રગટ કરવાનો છે. નંદ મહોત્સવમાં તો કૃષ્ણ પ્રગટ થશે જ, પણ જ્યાં સુધી હૃદય રૂપી વૃંદાવનની અંદર મારો કૃષ્ણ નહીં આવે, આવા કંઈક તમે હું કૃષ્ણ જન્મ કરશું પણ એમાં કાંઈ તમારો મારો લાભ નહીં થાય. હૃદયમાં બેઠેલા વૃંદાવનમાં મારા હરિને પધરાવો. બસ આજનું ચરિત્ર મારે તમને આ કહેવું છે. કથામાં પરીક્ષિત રાજાએ 10મા સ્કંદમાં સવાલ કથિતો સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. કંકિતો વંશ વિસ્તરો ભવતા સોમ સૂર્યયો રઘનાચવયવસ્થાના ચરિતં પરમંબુતઃ. સૂર્યવંશ ચંદ્રવંશની કથા કરી. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન સાંભળ, 4 દિવસ ત્યાં તે પલોઠી છોડી નથી. 4 દિવસ ત્યાં તે જલપાન પણ કર્યું નથી. જો રાજા તારી કઈ ઈચ્છા હોય તો 4થા દિવસની સાંજ, ઢળતી સાંજ છે, થોડું જાજુ જલપાન કરી લે, થોડું જાજુ ફલહાર કરી લે, પછી હું કથાને થોડીક વાર વિરામ આપું. પરીક્ષિત રાજાએ કીધું કે જ્યાં અમૃત રૂપી કથા વહેની વહેન આવતું હોય મારા કાનમાં, ત્યાં પછી પાણી કે ફળ શું વિષાદમાં છે. 4 દિવસ ત્યાં પલોઠી છોડી નથી. આજ સુખદેવજી મહારાજ કહે છે, છતાંય પરીક્ષિત કહે છે મને ભગવાનની કથા કહો. એટલું બધું તો આપણાથી ન થાય, પણ સત્ર પૂરું થાય ત્યાં લગી તો પલોઠી ન છોડી કે આસન ન છોડી ને તોય સારું. પરીક્ષિત જેટલું તો નહીં થાય. જવું છે જ્યાં પરીક્ષિત પલોઠી વાળીને બેઠા ત્યાં. હજી એકવાર કહી દઉં, કોઈને આવવું હોય તો નામ લખાવજો. લાલા પૈયા કલાકમાં જ લખાવજો. કાલ આપણે તો વાહન રાતે બાંધવું છે. જેને આવવું શુક્રતાલ જવું છે, જ્યાં પલોઠી વારીને પરીક્ષિતે કથા સાંભળી અને પલોઠી વારીને સુખદેવજી મહારાજે જે કથા કરી. હે રાજન એવં નિસ્ત્રમ્યમ રઘુનંદન સાધુવાદ વૈયાસ્તિકં ભવનાથં વિષ્ણુરાત પ્રવચ્યં કૃષ્ણચરિतं કલિકં દસ્વઃ વ્યાહતુ ભારમतं ભાગવત પ્રધાન. સાધુવાદ સાધુવાદ. ધન્ય છે તારી જનનીને, ધન્ય છે તારી જનેતાને. પરીક્ષિત કહે છે કે જે મારી માના ઓદરની અંદર જેને મારું રક્ષણ કર્યું, મને શ્રાપ દ્યો તો પણ ભગવાને તમને મોકલા મારા જીવનનો ઉદ્ધાર કરવા. હવે જે ભગવાને અમારા દાદાઓનું
રક્ષણ કર્યું. એ મારા ઠાકરની કથા આવે છે. તો આપ હવે તમે સંક્ષિપ્ત ન કરતા વિસ્તારથી ભગવાનની કથા. આ બાજુ આવા પ્રશ્નો સાંભળ્યા કૃષ્ણ પ્રાગટ્ય માટે. આ પૃથ્વી ઉપર અઘાસુર, બકાસુર, વમાસુર, ભૌમાસુર જેવા દૈત્યો થયા. કંસ, શિશુપાલ, જરાસંઘ, દંતવક્ર આવા જ્યારે અધર્મીઓ રાજાઓ થયા. પૃથ્વીને ભાર નથી લાગતો ભાઈ. આ મકાનનો ભાર પૃથ્વીને નથી લાગતો. આવા પાપીઓના ભાર ધરતી માતાને લાગે છે. ધરતી માતા ગાયનું રૂપ લીધું. બ્રહ્માજી પાસે ગયા છે. હે બ્રહ્મન, હે સૃષ્ટિ કરતા, મને હવે આ પાપીઓનો ભાર લાગે છે, હું શું કરું? બ્રહ્માજી કહે છે આપણે બે દુખિયા છે. હવે આમાં કોણ કરી શકે કાંઈ? હવે તો ક્ષીર સાગર જઈ અને ભગવાનની સ્તુતિ કરી, અને એ સ્તુતિ મારો વાલો સાંભળે અને એ કાંઈક રસ્તો બતાવે. કૈલાસમાંથી શિવજી આવ્યા છે. દરેક દેવતા ગણો ગાયના સ્વરૂપમાં પૃથ્વી છે. ક્ષીર સાગર આવી ભગવાનની સ્તુતિ કરે છે. કસ્તુરી તિલકમ દલાટ પટલે વૃક્ષસ્થલે ન કૌસ્તભં નાસામ ગ્રહિતવાન કરતલે વેણુ કરે ન કંકણમ સર્વાંગે હરિચંદન સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગૌપસ્ત્રિગૌ પરિવરિષ્ઠતો વિજયતે ગોપાલ ચૂડામણી. ગાયના રૂપમાં પ્રભુ છે. એ જ ગાય આજે આપણા કળિયુગની અંદર ભાંભેડા નાખે છે. જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે પૃથ્વી પણ ગાયનું રૂપ લે છે. એવા ગાય માટે તમેનું આજે આ કથા કરી રહ્યા છે. તેવા અમારા એક દાતા રસીલાબેન હેમરાજભાઈ કાસુંદ્રા ગાયમાં અથવા તો ગરીબોની સેવામાં 5,000 રૂપિયા આપે છે. એના ભૈરા રખે ભંડાર કનૈયાની જય બોલો. એના ભૈરા રખે ભંડાર કનૈયાની જય બોલો. એને જાજુ આપે મારો નાથ કનૈયાની જય બોલો. સ્તુતિ કરે. ભગવાન કહેવા લાગ્યા કે હે દેવી દેવતાઓ, તમે ગભરાઓ નહીં. હવે તમે બધા પૃથ્વી ઉપર અવતાર લો. વાસુદેવ અને દેવકીથી અનેક પ્રકારથી અવતાર ધારણ કરીશ. હે ગૌ, હે પૃથ્વી માતા, હે તમે ગાયનું રૂપ લઈને આવ્યા છો એટલે ગાયોની હું સેવા કરીશ. હે પૃથ્વી માતા, તમને જે ભાર લાગે છે એવા દુષ્ટ દૈત્યો, એવા દુષ્ટ રાજાઓનો હું નાશ કરીશ. આમ કઈ પરમાત્માએ આકાશવાણી કરી છે. દરેક દેવતાઓ પોતાના આસને પધાર્યા છે. અને આ બાજુ ધીમે ધીમે નારાયણની કૃપાથી 7 કન્યાઓના લગ્ન વસુદેવ સાથે થયા છે. દેવકની પુત્રી દેવકીના લગ્ન વાસુદેવ સાથે પણ થયા. બધી વિધિ પતી ગઈ. દાયજો ખૂબ આપ્યો છે. રથમાં બેહી દેવકી અને વસુદેવને વિદાય કરવા માટે કંસે સારથીને નીચે ઉતારી પોતે હાથમાં લગામ લીધી છે. ધીમે 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 રથ હાલવા લાગ્યો છે. ભગવાનને થયું કે આ કંસ છે એ જો મારો સારથી બને, કે જેના કુખથી મારે જન્મ લેવો છે એનો દેહાભિમાન અહંકાર રૂપી સારથી ન હોવો જોઈએ. આ બાજુ ભગવાને આકાશમાંથી આકાશવાણી વીજળીના કડાકાની સાથે આકાશવાણી કરી છે કે હે અબુદ્ધ, હે દુષ્ટ,
જેનો તું સારથી બની દેવકી તારી બેનને મૂકવા જાય છે. દેવકી એને પ્રાણથી પ્યારી હતી, પણ એના 8મા ગર્ભથી તારો નાશ થશે. આવું જ્યારે આકાશવાણીના શબ્દો સાંભળ્યા, જે કંસ બેનને હેત કરતો હતો, ખૂબ દાયજો લઈને જતો હતો, એ જ કંસ આજે નીચે ઉતરી ખડગ કાઢી બેનને મારવા તૈયાર થયો છે. જે બે નથી ને એને બેન કહેવાય. જે બે નથી, એક જ છે, એનું નામ બેન કહેવાય. આજની તારીખમાં ભક્તિમતી માતા બહેનો ખાય ધણીનું હારું છે ભાઈનું, એનું નામ બેન. પગમાં ઠેસ આવે, હા, તો શું બોલે? ખમ્મા મારા વીરાને. હજી લગી એવું મેં નથી સાંભળ્યું ખમ્મા મારા ધણીને બોલે. આનું નામ બેન કહેવાય. હાલતા ચાલતા પગમાં ઠેસ આવે ને તો હારું ઈચ્છે ભાઈનું, ખાય ધણીનું, આનું નામ બેન કહેવાય. વસુદેવે હાથ જાયલો કે હા હા તું શું કરસ કંસ? તારે આકાશવાણી બરોબર તે સાંભળી નથી. દેવકીથી તારું મૃત્યુ નથી. દેવકીથી 8મું જે સંતાન થાય એનાથી તારું મૃત્યુ છે. તો દેવકીને મારીને તું શું કરીશ? સ્ત્રી હત્યા શું કામ લેશ? કંસે ખડક પાછું મિયાન કરી દીધું કે વાસુદેવ તમે સાચા છો, પણ 8મું જા, હું તને તારા મિત્ર તરીકે એક વચન આપું છું કે અમારી પુષ્પ સંસારની પુષ્પવાટિકામાં જેટલા જેટલા પુત્ર રત્ન થશે એ હું તને આગળ આવી અને આપી જઈશ. હે મધુપતિ, ચાહે તો સુગંધ લેજે, ચાહે તો મસળી નાખજે. વસુદેવના આવા જ્યારે શબ્દો સાંભળ્યા, આજે કંસ ને સંતોષ થયો. બંનેને કાળાવાસની અંદર રાખ્યા છે, પિતાને પણ કાળાવાસમાં રાખ્યા છે. આ બાજુ કંસ રાજા બની ગયો અને હવે પ્રથમ વર્ષનું પુષ્પવાટિકાનું પુષ્પ પુત્ર રૂપે પ્રાપ્ત થયું અને લઈ મધુપતિ આગળ જાય છે કે લે મધુપતિ, અમારી પુષ્પ સંસાર વાટિકાનું પેલું ફૂલ, ચાહે તો સુગંધ લે, ચાહે તો પછાડીને મારી નાખ. હાથમાં બાળકને લીધું ને ત્યાં તો કંસમાં પણ કરુણા ઉપજી. ઓહો, આ તો મારો ભાણો કહેવાય, આને મારે કેમ મરાય? ચુંબન લઈ અને પાછું દઈ દીધું છે કે લ્યો વસુદેવ, આ બાળકથી મારું મૃત્યુ નથી, મારું મૃત્યુ તો દેવકીના 8મા બાળકથી છે. પાછું આપી. દેવકી બહુ રાજી થઈ ગઈ. વાહ, ગમે એમ તો મારો ભાઈ હોય, મારા બાળકને ભલે બોલે ગમે એવું પણ મારે નહીં. ત્યારે નારદજીને ન ગમ્યું, બધાને ગમ્યું પણ નારદજીને ન ગમ્યું. નારદજી આવ્યા, કમળનું ફૂલ પાછું ભેગું લઈને આવ્યા. એક હાથમાં કમળનું ફૂલ લઈને આવ્યા. મધુપતિ કેમ? આનંદમાં, મોજમાં? મધુપતિ કંસ કહેવા લાગ્યો છે કે પ્રભુ આનંદ જ હોય ને, શું ધૂળ આનંદ? માથે મોતનું ચક્કર ફરે છે ને પાછો કેસ આનંદ? હા, એ તો મને આકાશવાણીની ખબર છે. દેવકીનું 8મું બાળક મારો કાળ છે, પણ હજી તો પેલું બાળક પુષ્પવાટિકામાં આવ્યું છે. એ તું ભૂત મૂર્ખ છો. જો આ કમળની પાંખડી ગણ, કમળ રાખ્યું, નારદજી ગણાવે 1 2 3 4 5 6 7 ને 8, ગમે 8મું થાય. આ તો વિષ્ણુ છે, માયાવી છે, ગમે 8મું ગણે. એને કોઈક ચાવી દેવા વાળું હતું, રમકડું હતું કંસ તો. ઘડીક જરાસંઘ ચાવી દે તો એની કોર થઈ જાય, ઘડીક નારદજી સમજાવે તો એની કોર થઈ જાય. ત્યારે કીધું કે તમારી વાત સાચી હો, ગમે એલી કોરનું 8મું થાય. કમળની પાંખડી જો, આમાંથી ગમે એ પાંખડી 8મી થાય કે ન થાય કે થઈ જાય. હવે તારે, હું તને બીજું કાંઈ નથી કહેતો, તારે જે કરવું એ કર. આટલું કઈ નારદજી અંતર થઈ ગયા. આ પાછો જ કાળાવાસની અંદર પહોંચ્યો. હજી દેવકી રમાડે ચુમન કરે ત્યાં તો આવી ગયો. પગ ઝાલી પછાડી છીપર ઉપર બાળકનો પ્રાણ લઈ લીધો છે. એક પછી એક 6 બાળકના મૃત્યુ કંસના હાથથી થયા છે. 7મો ગર્ભ રહ્યો છે. 7મા ગર્ભની અંદર
દાઉજી પધાર્યા છે. ભગવાને માયાને બોલાવી, હે માયા, મારે તો હવે લીલા કરવી છે. તારા વગર તો લીલા કેમ થાય ભાઈ? મારી માં દેવકીના જ્યાં મારે જન્મ લેવાનો છે, આજે 7મો ગર્ભ રહ્યો છે, એને સંકર્ષણ કરી અને તું ગોકુળમાં રહેલા રોહિણીના ગર્ભમાં, એ પણ વાસુદેવના પત્ની છે, એના ગર્ભમાં સંસ્થાપિત કર. માયા કે પ્રભુ બહુ સારું. અને હે માયા, તું સાંભળ, હું જ્યારે ગર્ભમાં આવું ત્યારે પાછી હું તને બોલાવું ત્યારે તું આવજે. માયાએ 7મા માસે ગર્ભનું સંવર્ષણ કર્યું અને રોહિણી જ્યાં ગોકુળમાં હતા એના ઓદરની અંદર સંસ્થાપિત કર્યા. રોહિણીને દુઃખ થયું કે આ મને લોકો શું કહેશે. ત્યારે ગર્ગાચાર્યએ સાત્વા આપી છે, આ ભગવાનની ઈચ્છાથી થયું છે, તમને કોઈ દોષ નહીં લાગે. ભાદરવા સુદ છઠના દિવસે દાવ ભૈયાનું પ્રાગટ્ય થયું. બોલીએ દાઉજી મહારાજ કી જય. હવે ભગવાન આવવાની તૈયારી કરે. માને 8મો ગર્ભ રહ્યો છે. ધીમે ધીમે માનું તેજ વધવા લાગ્યું. ધીમે ધીમે માના મનમાં આનંદના ફુવારા ઉડવા લાગ્યા. ધીમે ધીમે માના સૌંદર્યનો કોઈ પાર નથી. ભક્તિનો રસ અંદર હૃદયની અંદર આવવા લાગ્યો. કાનની અંદર ભગવાનના ધ્વનિના શબ્દો સંભળાવા લાગ્યા છે. સુંદર વાતાવરણ સર્જાતું રહે છે. કંસ હવે સાવધાન થયો. ચોકીદારોને કીધું, બરાબર ધ્યાન રાખજો, ક્યાંય મારો કાળ છટકી ન જાય. પણ જેને રામ રાખે એને કોણ ચાખે? મૂર્ખને એ નથી ખબર કે આ મારું સંસાર રૂપી ગાડું, મારો હરી મારું પ્રાણ હલાવે છે, એમાં હું કોને કહી દઉં? અને વાત એ સાચી છે, આ સંસાર રૂપી ગાડું છે ને એ તમારું મારું હરી હલાવે છે, પણ આપણે હરીને ઓળખતા નથી. આપણું ગાડું ક્યાં લઈ જાય ને ક્યાં ઊભું રાખે એ બધું હરીને હોંપી દો. જેમ બળદિયાની રાસ આપણા હાથમાં હોય, પણ જ્યાં સુધી રાસ હાથમાં હોય ને ત્યાં સુધી જ આપણા કાબુમાં રહે. એ રાસ મૂકી જાય અને મોયડા જો છૂટી જાય ને તો એના એ બળદ કે એના એ હાથી કે એના એ ઊંટ આપણું ગાડું ક્યાં લઈ જાય એ નક્કી નથી. એ ગાડું લઈ જનારો હલાવનારો તમારું મારું હરી છે, પણ આ કંસને ખબર નથી હરી મારું ગાડું હવે ક્યાં લઈ જા, કાંઈ ન જાનું, કાંઈ ન જાનું રે, કાંઈ ન જાનું રે. હરી તો ગાડું મારું ક્યાં લઈ જા, કાંઈ ન જાનું. ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાનું, કાંઈ ન જાનું રે, કાંઈ ન જાનું રે, ઘડી તો ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાનું, ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. આ બાજુ સંકર્ષણ ગર્ભથી 7મા માસે પહેરેદારોએ જોયું તો આજે દેવકી માના પડખામાં દીકરી છે. ભગવાન નારાયણનું સંપૂજ્ય કર્યું. આગળ જતા
હવે કંસની સાવધાન થવાના ભણકારા વાગવા લાગ્યા છે. જ્યાં જોવે ત્યાં એને પોતાનો કાળ દેખાય છે, જ્યાં જોવે ત્યાં પોતાના કર્મનું દોષ દેખાય છે. સમય વ્યતીત થવા લાગ્યો છે. ચોમાસું આવ્યું, જેઠ ગયો, અષાઢ આવ્યો, અષાઢ ગયો, શ્રાવણ આવ્યો, સરસરે વરસાદ ચાલુ થયો. દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ બોલી અને આખી સમયના ગુંજનને ગુંજન કરવા લાગ્યા છે. તવ દડક દડક દાદુ સવ ડરકત કલ મોર મહાલ ગિરા, તવ પિયુ પિયુ શબ્દ પુકાર કોકિલ કંદ ગિરા. તવ ગડક ગડક ધડકા ગિરિવર વર રે શિખર દરે, તવ રૂમ ઝુમ રૂમ ઝુમ ગર ગર ઘોર આજે જમુના ગોકુળની અંદર ભગવાન નારાયણની કૃપાથી આ વળી વચમાં આવી ગયું. ભગવાન નારાયણના અંતરથી આજે દેવકીને સારા સપનાઓ આવે છે. આજે ભગવત કૃપાથી ચારે બાજુ પુષ્પની વર્ષાઓ થવા લાગે. કાળાવાસની અંદર પુષ્પોના ઢગલાઓ પડવા લાગ્યા છે. ભગવાન નારાયણના રૂપને, હરિના રૂપને ભગવાન નિરખી નિરખી જોવા લાગ્યા છે. ચારે બાજુ પ્રકાશ થયો. કૃષ્ણ પક્ષ આવ્યો છે. એકમ ગઈ બીજ થઈ, ત્રીજના સૂર્ય ઉદયના વાયણા વાયા છે. પાંચમ ગઈ છઠ થઈ છે. સાતમે ગઈ. હવે તો હરિ આવો ના પુકાર થવા લાગ્યા છે. હરિ આવો, હરિ આવો ના પુકાર. એ ચાલુ રાખો. દઈ દો બધાને, દઈ દો. ભાઈ આપણે વચમાં કાંઈ ઉપર દઈ દો. જે હોય દઈ દો. બીજું હલાવું થોડીક વાર હલાવો. દઈ દો. ભગવાનની કૃપાથી આજે દેવકીને સારા સપનાઓ આવે છે. હરિપદને પામવાને માટે આજે દેવકી રાહ જોવે છે. પ્રભુ ક્યારે આવે? એમને છાના મુના મૂંગા મૂંગા પી લે. ભાઈ કૃષ્ણ આવે એટલે બોલે. પીવામાં દેકારો ન કરતા હોય. સરસ મજાનો પ્રસંગ હાલતો હોય આપણે, અને પીવાનું મહત્વ હોય તો આપણે એ કરી પેલા બધાને પાઈ દો પેલા. હવે ચાલુ રાખો. હવે બંધ ન કરે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિ ના રંગ મારે આજ મને લાલો દેખાય છે. લાલો દેખાય છે.
મણીરા ક્યાંય નથી ભાગવાનું. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. ચિત્તોડ ગામ છે ને મેવાડની નાત છે. ચિત્તોડ ગામમાં મેવાડાની નાત છે. વીરાના ચીરમાં રે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગમાં રે આજ મને લાલો દેખાય છે.
કૃષ્ણલાલ કી જય. ભગવત કૃપાથી નારાયણની દયાથી ચોથા દિવસની સાંજની કથા ગૌધૂલી સમયે ભગવાન પધાર્યા એવો આપણે ભાવ રાખવાનો છે. ભગવાન નારાયણ આજે દેવકીના ગર્ભમાં છે. દેવતાઓ પધાર્યા છે. આજે ભગવાનના દેવકીના ગર્ભમાં રહેલા દેવકીના ઓદરની અંદર બિરાજમાન એવો પ્રકાશમય દેવકીમાં થયો છે. આજે બ્રહ્માદિ આદિ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે. સત્યમ વ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્યોનિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ તા સ્વર્ણમ પ્રપન્ના. આજે દેવકીના ગર્ભની અંદર દેવકી ઓલા ફૂલ જો આવ્યા હોય ને પાંદડી કરી હોય બધા બહેનોને થોડી થોડી આપી દેજો. પાંદડી કરી હોય તો શાંતિથી આપજો. એકનયો યસંદ્રિભલ્લમ મુલ્લમ સતુરમ પંચવિધિ સદાત્મનઃ સપ્તમ વ્રત વિટયો નવાક્ષો દશજરી વિમુખો યદેત વૃક્ષમ. ભગવાન ના દર્શન કરવા આદિ દેવતાઓ પધાર્યા છે. ભગવાનને સ્તુતિ પાઠ કરે છે. અતમ સર્ગુણો તમે તમ પાલપરમોત શોભનમ અરે વાજન જનમાર્યક્ષા શાંતા સગ્રહતારકમ. બોયલા વગર આપો બે નીરાબેન, બોયલા વગર શાંતિથી ભાઈના બે ખાલી અવાજ ન આવવો જોઈએ થોડીક વાર હો. પછી હમણાં લીલી ટોપીને માથે મોર છે, કાનુડો કારજાની કોર છે, હમણાં ચાલુ કરાવી દો. યમુના આજે કુદકા કુછાળા મારવા લાગી છે. ચારે દિશાઓની અંદર આજે હરિ આવો હરિ આવોના પુકાર થાય છે. દરેક ઋષિમુનિઓ ગંધર્વો કિન્નરો પુષ્પના ટોપલા લઈ આકાશની અટારીની અંદર ભગવાનની રાહ જોઈ રહ્યા છે. ભગવાન નારાયણની કૃપા, ઈશ્વરની દયા આજે વસુદેવ અને દેવકી ઉપર થાય છે. સુંદર સુંદર નજરોની સામે દેવકી અને વસુદેવને દ્રશ્યો દેખાય છે. જે જગ્યાએ કારાગ્રહ હતો એ જગ્યાએ આખી કાલાગ્રહની ભૂમિની અંદર પુષ્પ પથરાઈ ગયા છે. રાત્રિનો સમય છે. નિંદ્રા દેવી એવા બધાના શરીરની અંદર પ્રવેશ કર્યો છે. ગાઢ નિંદ્રામાં આખું મથુરા સૂતું છે. હરિનામ સ્મરણ હરિગીત કરતા આજે બે જ આખા મથુરામાં જાગે છે. એક દેવકી અને વસુદેવ. ભગવાનનું સ્મરણ અર્ચન કીર્તન કરે. દેવકી વસુદેવ આજે ભગવાનના ભજનમાં લીન છે. ભગવાન આવવાની તૈયારી કરે. ઈશ્વર આસપાસ આકાશમાં છે વિશ્વપતિનો વાસ. કોઈ જગ્યા ખાલી નથી કે જ્યાં ઈશ્વર નથી. પણ સાકાર રૂપે જ્યારે ભગવાન પધારે ત્યારે એને અવતાર કહેવામાં આવે છે. બાકી ઈશ્વર કોઈ જગ્યાએ ખાલી નથી. તમારા ને મારા હૃદયની અંદર પણ ઈશ્વરનો વાસ છે, જોતા આવડે તો. હરિનામ હરિસિમરણ કરે. બધાએ બહેનોને હું અહીંથી
કનૈયા લાલ કી જે બોલું ને ત્યાં ફૂલ ઉડાડજો, ઉડાડી ન દેતા, અને ઉડાડો તો બબે પાછા રાખજો હાથમાં. કનૈયા લાલ કી જે જ્યારે બોલાય ત્યારે ભૂલી ન જતા હો, બરોબર છે. ભગવાન નારાયણ આવવાની તૈયારી કરે. હરિસ્મરણ, હરિકીર્તન, આજે ભાવ અને ભક્તિ વસુદેવ અને દેવકીના વૈધા છે. ત્યારે ભગવાનને એમ થયું કે હવે હું મોડું કરીશ ને તો આની ધારણા ખૂટી જશે. ઘણીવાર એવું બને, આતુરતાનો અંત આવી જાય. પણ જેમ ભગવાન આવવાની તૈયારી કરે, આકાશ સ્વચ્છ થવા લાગ્યું. વાણી, પર્વતો, ફૂલો, જે ઋતુ વગરના ફળો આવવા લાગ્યા, પુષ્પમાં સુગંધ આવવા લાગી. આજે ઋષિઓ, ગંધર્વો, કિન્નરો ભગવાન આવવાની તૈયારી કરે. જ્યારે બોલાવું ત્યારે આવજો, પણ ના ભગવાન આવવાની તૈયારી કરે. આકાશમાં અંતની અંદર વાદળો છવાઈ ગયા છે. ઝરમર 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 મેહુલા વરસી રહ્યા છે. આવા સમયે ભગવાન પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય. ના પાડું તોય ઉડાડી દો, અમારે શું કરવું? કનૈયાલાલ કી જે બોલું તે ઉડાડજો. રાખ્યા ને થોડાક? હા એમ, હા રાખજો. તમને કહું તોય તમે ઉડાડી દો, અમારો શું વાત? ભગવાન નારાયણની કૃપા, હરિની ઈચ્છા છે. અને દેવકીએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન મધ્યરાત્રિએ ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા છે. દેવકી માતા સ્તુતિ કરે છે. નમો સુનંતા યસહસ્રમૂર્તે સહસ્રપાદા શૌર્યવહવે સહસ્રનામે પુરુષાય શાશ્વતે સહસ્રકોટે યુગધારણ્યે નમઃ. તસ્માદભૂતમા લઘવોન્દેક્ષણં ચતુર્ભુજં શંખગદાયુર્દાયુધં શ્રીવત્સલક્ષ્યં ગતસો વિકૌસ્તવં પીતાંબરં સાંદ્રપયોદશોભગહં. દિવ્ય સ્તુતિ કરી છે. દેવકી માં કહે છે, પ્રભુ વચન તો બાળક થઈને આવવાનું હતું, આ ચતુર્ભુજ રૂપે કેમ પધાર્યા? ભગવાન કહે છે, સાંભળો વસુદેવ, હું બાળક બનીને જ આવવાનો છું, પણ તમે મારા દર્શન કરી લ્યો. મને તમારે મૂકવા આવવું પડશે, કારણ 11 વર્ષ અને 52 દિવસ પછી હું તમને મળીશ. નદીમાં ભલે જમનામાં પૂર આવ્યા હોય, પણ જમના તમને માર્ગ દેશે. ગમે એવા બંદરના દરવાજા ભલે કંસે બંધ કર્યા હો, પણ બંદરના દરવાજાઓના તાળા તૂટી જશે, તમે બીસો નહીં. સામે ગોકુલમાં મારી માયા રૂપી યશોદાએ કન્યાનો જન્મ આપ્યો હશે. એને ટોપલામાં લઈ તમે અહીંયા લઈ આવજો અને મને અહીંયા મૂકી આવજો. બહુ સ્તુતિ કરી છે દેવકીએ. અને માં, તું ગભરાઈશ નહીં, હું પાછો આવતા મને વાર નહીં લાગે. આંખના પલકારાની જેમ 11 વર્ષ અને 52 દિવસ વીતી જશે. ભગવાન બહુ બોલ્યા છે. આજે માના હર્ષના આંસુ આવ્યા છે. માના હર્ષના આંસુમાં વસુદેવ કહે છે કે હવે સાંભળો પરમાત્મા, તમારી સાક્ષીમાં કહું છું, કંસ જ્યારે દેવકીનું બાવણું પકડીને મારવા તૈયાર થયો, ત્યારે મેં વચન આપ્યું હતું, એ આ જ વચન હું તમારા ઉપર ઓછાવર કરી દઉં છું. મારા વચનનો ભલે ભંગ થાય. સત્યવ્રતી હતા વસુદેવ, સત્ય વચન બોલવા વાળા હતા, પણ આજ મને ભલે દોષ લાગે, પણ હવે બાળકી હશે તો કંસને દેવા માટે નહીં જાઉં.
પોતાના વચનની ઓછાવર આજે ભગવાનના ચરણમાં સમર્પિત કરે. આ બાજુ ભગવાન આટલું કઈ પ્રકાશમય તેજ પુંજ ઓછું થયું અને ભગવાન આજે દેવકીના ગર્ભથી જન્મ લે છે અને પ્રાગટ્ય થયું છે. અને બોલી બાલકૃષ્ણલાલ કી જય. તમને ના પાડું તો શું કામ ઉડાડો છો? બરોબર સાંભળો, કનૈયાલાલ કી જે બોલું ત્યાં ટોપલો ગોઈતો છે, ટોપલામાં બાલકૃષ્ણને બેહાયરા છે અને વસુદેવના બંધનો તૂટ્યા છે. દરવાજાઓ આપ મેલે ખુલી ગયા છે અને આ બાજુ જમનાએ કેળી આપી છે અને ધીમે ધીમે કેળ હમાણા પાણીની અંદર વસુદેવ હાલે છે. ઉપર શેષનાગે છત્ર કર્યું છે. જમના ઉસ્કાર કરવા લાગી. ભગવાનને થયું કે વસુદેવ મારા પિતા પાણીથી બી જશે. ભગવાને પગ લાંબો કર્યો, જમનાને અડાડી દીધો. જમનાના પીઠ નીર ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યા છે. લ્યો, તમારે આટલું જ જોતું ને મહારાણી, મારા પગનું સ્પર્શ કરી લ્યો. આ બાજુ ગોકુળમાંથી મધરાતે જશોદાના પડખામાં માયારૂપી કન્યા છે. એને લઈ કોઈ જાણી ન શકે એવી રીતે ભગવાનને જશોદાની ગોદમાં મૂકી અને વસુદેવ પાછા આવ્યા છે. પાછા આવ્યા તો પાછા દરવાજા ખુલ્લા ખરા પણ પાછા બંધ થઈ ગયા. માયા જ્યારે જ્યારે તમારા મારા માથા ઉપર આવે ને ત્યારે પાછા બંધન થઈ જાય છે. અને ભગવાન રૂપી સત્ય વચન તમારા મારા માથા ઉપર આવે ને ત્યારે દરવાજા દુઃખના ગમે એટલા હોય ને પણ ખુલી જાય છે. માયામાં જાજુ રહેવું નહીં, માયાથી પર રહેવું એ આપણો મનુષ્યનો ધર્મ છે. આ બાજુ લઈને આવ્યા. સવારનો પહોર થયો. આજે વહેલી સવારે પોતાના દૂતોએ, કંસના દૂતોએ જોયા તો આજે મા દેવકીની ગોદમાં એક દીકરી રમી રહેલી છે. જૈન કંસને કીધું, મહિપતિ, સુરપતિ, મધુપતિ, જલ્દી આવો, આજે દીકરીનો જન્મ થયો છે. કંસ કે કોઈ દિવસ બને નહીં, આકાશવાણી ખોટી ન હોય. આવી દીકરીને હાથમાંથી લઈ દેવકી કહેવા લાગ્યા, ભૈલા મારા વીરા, આ તો એક અબળા છે, આ તો એક દીકરી છે, ઈ તારું શું બગાડશે? નહીં, આઠમું સંતાન ચક્કર ચક્કર ફેરવી જ્યાં પછાડવા જાય યોગ માયા એમાંથી બ્રહ્માણી સ્વરૂપ ધારણ કરી અને અહીંયાથી આકાશમાં અષ્ટભુજારી ખડખડ હસવાને લાગી, હે દુષ્ટ કંસ, તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો સહી સલામત ઠેકાણે પહોંચી ગયો છે. આ બાજુ ભગવાન નારાયણની કૃપાથી સવારે પ્રાતકાલે સુનંદા આવ્યા છે. સુનંદા નંદ રાજાના બેન હતા અને જશોદાના નણંદ હતા. જેનું નામ સુનંદા, હારી નણંદ હોય ને એને સુનંદા કહેવાય. બાકી ભાભીની ચુગલી ભાઈ આગળ ખોટી ખોટી કરતી જ રહી હાઈન ને હવાર અને ભાઈનો ભવ બગાડે, આનું નામ નણંદ કહેવાય. સુનંદા સારું વાક્ય બોલે, મધુર વાણી બોલે, ભાઈને ખોટું ન લાગે, ભાભીને ખોટું ન લાગે. અને જ્યારે હારે જાય ને ત્યારે ભાઈ કદાચ ઓછું કરવા માગે ને તો એની ભાભી કે ના હો, 10 તોલા તો કરવું જ જોઈએ. એવા સંબંધ રાખ્યા હોય તો, નકર કહાણું મોઢું કરીને કે બસ આટલું, હવે દીકરીનો કરિયાવર ક્યાં ગઈઢો છે, પછી આપણે દેવું જ છે ને, એમ કરીને પગે દોઢ વારી દઈએ. હા, સુનંદા થાજો, નણંદ નો થાજો. સુનંદા થાવું, નણંદ થવામાં કઈ ફાયદો નથી. આજે સુનંદા વહેલી ઉઠી છે. નંદ બાબા ગાયોની સેવા કરે છે, નિરણ પૂરો કરે છે, પરોડિયાનો સમય છે અને ભગવાનને થયું કે અડધી રાતનો આવ્યો છું, કોઈ મને બોલાવતું નથી, લાવ કાંઈક બિંગલ વગાડું તો કોક સાંભળે તો મારા હમું જોવે. ભગવાન રડવા લાગ્યા. રડવાનો અવાજ સુનંદાએ સાંભળ્યો. જશોદાને જગાડે, ઓ બાવરી,
લાલો ભયો અને તું સો રહી હે વ્રજ ભાષામાં આવું બોલે. અને જ્યારે જશોદાએ જાગીને જોયું તો પડખામાં લાલો છે. સુનંદાએ જઈ અને નંદ બાબાને કીધું ભૈયા ભૈયા લાલો ભયો. અને લાલો ભયો કહેતા જ વધામણીમાં ડોકનો હાર નવલખો હતો એ હાર આ સુનંદાના ગળામાં વધામણીમાં પહેરાવી દીધો. સુનંદા સવાર થયું, સૂર્યનારાયણ ઉદય થયા અને બધા ચોકમાં જઈને બોલવા લાગી કે નંદ ઘેર લાલો ભયો